જય શ્રી મેલડીમાં। આજે હું આવી ગયો છું વિરમગામ માલવણ હાઈવે પર દોલતપુરા રોડ ઉપર શ્રી ટાંચિયા ટીંબાની મેલડી માતાજીના મંદિરે। જય શ્રી મેલડીમાં। અને હું તમને આજે દર્શન કરાવી રહ્યો છું શ્રી ટાંચિયા ટીંબાના મેલડી માતાજીના। મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક, શેર, કમેન્ટ જરૂરથી કરજો। ઉમેશ રાજ મકવાણા 2222 આધાર મારા ગોગાનો। તો ચલો આજે શ્રી મેલડી માતાજી ટાંચિયા ટીંબાના મેલડી માતાજીના દર્શન કરો અને ધન્યતા અનુભવો। આ છે માતાજીનું જૂનું સ્થાનક, જે વર્ષો પહેલાં 5 ઈંટના મંડાણ ઉપર બનાવવામાં આવેલ જૂનું સ્થાનક શ્રી ટાંચિયા ટીંબાના મેલડી માતાજી। આમાં મેલડી સર્વની મનોકામના પૂર્ણ કરે છે અને આ જગ્યા ઉપર માતાજીના લોકો શ્રદ્ધા અને વિશ્વાસથી રવિવાર અને મંગળવાર માતાજીના નામથી ભરવામાં આવે છે। અને આ છે માતાજીનું નવું સ્થાનક, જે માતાજીનું જીર્ણોદ્ધાર કરીને માતાજીની મૂર્તિ સ્થાપના કરવામાં આવી છે, જે તમને હું બતાવી રહ્યો છું। મા મેલડીનો પ્રતાપ એટલો બધો છે, ક્યાંયથી લોકો દૂર દૂરથી લોકો ત્યાંની માનતા બાધા કરવા આવે છે। જગતની તારણહારમાં મેલડી ટાંચિયા ટીંબા પર કર્યો વાસ। તું છે ઉગતાના પરની મેલડી, રાખજે અમારી લાજ। જય હો મા ટાંચિયા ટીંબાના મેલડીમાં। હાલ લોકો રવિવાર મંગળવાર ખૂબ શ્રદ્ધાથી માતાજીના દર્શન કરે છે। અને તમે જોઈ રહ્યા છો મા મેલડીના મંદિર, ખૂબ સરસ છે મંદિર। તમે પણ એકવાર જાઓ, મા મેલડીના દર્શન જરૂરથી કરજો। અને મેલડીની કૃપા એવી હોય કે તમે યાદ કરો અને આવીને ઊભી રહી જાય, એ બાપ મેલડી છે। આજે તમે મૂર્તિ જોઈ રહ્યા છો એ બાપુની છે, જેના ભજનની, જેના તપની આ મેલડી કહેવાય ટાંચિયા ટીંબાના મેલડીમાં। બાજુમાં સરસ મજાનું તલાવડું છે। તલાવની પાળ ઉપર માં ટાંચિયા ટીંબાના મેલડીમાં બેઠા છે। અને માં મેલડી ગામો ગામ જેના બેસણા હોય છે। અને તમને હું હવે બતાવીશ માં મેલડીના લોકો માનતાઓ બાધાઓ જે રાખે છે, માતાજીના તાવા 1.25 શેર, 1.25 મણના, 2.25 શેર, 1.25 મણના માતાજીના તાવા માટે બી અલગ વ્યવસ્થા કરવામાં આવી છે। અને ત્યાં રવિવાર મંગળવાર આવનાર શ્રદ્ધાળુ માટે ભોજનની વ્યવસ્થા ખૂબ સરસ કરવામાં આવી છે। એટલે તમે પણ એકવાર જાઓ, માતાજીના દર્શન કરો। જય શ્રી મેલડીમાં। સર્વની મનોકામના પૂર્ણ કરજો। જય મા મેલડી।